હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અત્યારે હું ઓફિસથી આવી ગઈ છું. ઓફિસથી આવીને મેં દૂધ ને એવું પી લીધું છે. તો હવે હું જઈ રહી છું અમદાવાદ સિટીમાં આવેલું મંદિર, જે કે લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડની બાજુમાં જ આવ્યું છે. અને હું અત્યારે જઈશ એમટીએસ બસથી અને તો તમને બતાવીશ કે એમટીએસ બસની સફર કેવી હોય છે. તો બન્યા રહો મારી સાથે વિડીયોના અંત સુધી. તો ચલો જઈએ મંદિરે. ફ્રેન્ડ્સ, અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. હવે જોઈએ મને કઈ બસ મળે છે લાલ દરવાજા જવા માટે. તો બસ સ્ટેન્ડની અંદર પહોંચી તો ગઈ છું, પણ બસ હજી કોઈ આવી નથી. તો બસની રાહ જોઈને અહીંયા બસ સ્ટેન્ડે બેઠી છું. એકચ્યુઅલી મારા ઘરેથી લાલ દરવાજા જવાનું ડિસ્ટન્સ વધારે છે, એટલે હું ટુ વ્હીલર લઈને પ્રિફર નથી કરતી. એના માટે થઈને હું બસમાં જ જાઉં છું. હું બસની અંદર બેસી ગઈ છું અને મને ડબલ ટિકટ બસ મળી છે, જે મને ઉતારશે નટરાજ, અને ત્યાંથી મારે બીજી બસ લેવી પડશે. અમે બસની અંદર બેસી ગયા છીએ અને જો લાલ દરવાજા માટે બસની અંદર બેસી ગયા છે, પણ એકચ્યુઅલી મારે બીજી બસ લેવી પડશે. આ બસ ત્યાં જતી નથી એટલે. यहाँ से स्टेयर है जो ऊपर जाती है, ये उसके ऊपर भी एक है, वहाँ पे बैठने का अरेंजमेंट, डबल डेकर बस है इसीलिए। हमारे घर से गणेश जी का मंदिर लाल दरवाजा 20 किलोमीटर है, तो हम बस से ही जाते हैं. अभी आधे रास्ते में हम पहुँच गए. લાલ દરવાજા માર્કેટ આવી ગયું ને. લાલ દરવાજા માર્કેટ આવી ગયું. અહીંયાથી અંદર જવાય ને લાલ દરવાજામાં. અહીંથી અંદર જવાય લાલ દરવાજા ખરીદી કરવી હોય તો. હા, લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે. અંદર બસ સ્ટેન્ડમાં અમે પહોંચી ગયા. ફ્રેન્ડ્સ, લાલ દરવાજા બસ સ્ટેન્ડની અંદર અમે આવી ગયા છે. હવે અહીંયાથી અમે બસ સ્ટેન્ડની એકચ્યુઅલી પાછળની સાઈડથી જ મંદિરે જવાનો રસ્તો પડે છે, તો આપણે એ રસ્તેથી જતા રહીશું. મેં એકચ્યુઅલી 2 બસ કરી હતી મંદિરે જવા માટે. ડાયરેક્ટ બસ ના મળી, તો 2 બસથી અમે પહોંચી ગયા લાલ દરવાજા બસ સ્ટેન્ડ. આ રસ્તેથી આપણે મંદિરે જઈ શકીએ. ફ્રેન્ડ, જો આ રસ્તેથી આપણે જઈ શકીએ છીએ મંદિર, જે એક્ઝેક્ટ એમટીએસ બસ સ્ટેન્ડની પાછળની સાઈડ છે. મેઇન રોડથી ફરીને જવા કરતાં આ પાછળનો રસ્તો છે. ત્યાં એક જૂનું છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર પણ આવેલું છે. પણ અત્યારે આપણે સીધા જઈશું મંદિરે એકચ્યુઅલી આરતી થવાનો ટાઈમ છે, એટલે આપણે હવે સીધા મંદિરે જ જઈએ છીએ. માર્કેટ સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા માર્કેટ આવેલું છે. આ માર્કેટ છે લાલ દરવાજા મંદિરે જતાં પહેલાં, જ્યાં તમે પ્રસાદ લઈ શકો છો. ફૂલ પ્રસાદ અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો. હનુમાન દાદાનું મંદિર છે. મંદિરે પહોંચી ગયા. મંદિરની સામેની સાઈડ એક આવી રીતે પોયરામાં થઈને મંદિરે જવા ગણપતિ બાપા આવ્યા છે. આવી રીતે સીડીઓ છે ત્યાં.
મંદિરે દર્શન કરી લીધા છે, હવે પાછા જઈ રહ્યા. હવે ફ્રેન્ડ્સ પાછા બસમાં બેસી ગયા છે. હવે અમે રિટર્ન થઈએ. જો બસ મળી ગઈ છે, ફટાફટ બસ. ફ્રેન્ડ્સ આપણે પાછા ઘરે આવી ગયા છે. જો ઘરે આવી અને ઘરે આવી ગયા છે. હવે જમવામાં તો ફ્રેન્ડ્સ મારે આજે કંઈ બહુ બનાવવાનું નથી. જમવામાં ખાલી ઢોકળાનું ખીરું પલાળ્યું હતું, એ ઢોકળાની થાળી જ બનાવું. तो चलो आ वीडियो ने अब अँ एंड करिए तो મળીએ કંઈક नवा वीडियो में. तब तक के लिए बाय. और जो आपको मेरा ये वीडियो आज का पसंद है तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना बिल्कुल ना भूलें. और कमेंट बॉक्स में ज़रूर बताना कि वीडियो कैसा लगा. तो मिलते हैं नेक्स्ट व्लॉग में.